રાજકોટ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ચોતરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે જેતપુરના પાંચપીપળાથી કેરાળી તરફ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર ડેમ ઓવરફ્લો થતાં ભાદર નદી બંને કાંઠે વહેતી થઈ છે. કેરાળી ગામ પાસેથી પસાર થતી ભાદર નદી બે કાંઠે વહેતી થતાં કોઝવે પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. કેરાળી ગામના પાસેના કોઝવે પર 5 ફૂટથી વધુ પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે. કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકો પણ અટવાયેલા જોવા મળ્યા છે. જામકંડોરણા, દૂધીવદર, નાના ભાદર સહિત 8થી વધુ ગામના વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વાહન ચાલકોને 10થી 12 કિલોમીટર જેટલું ફરીને જવું પડી રહ્યું છે, કારણ કે સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર ડેમ ઓવરફ્લો થતાં ભાદર નદી બંને કાંઠે વહેતી થઈ છે અને 5 ફૂટ જેટલા પાણીમાં કોઝવે ગરકાવ થયેલો છે. સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.